સમાચાર મળી રહ્યા છે કે વડોદરા શહેરમાં ફરી એકવાર ભૂવો પડ્યો છે। કારેલી બાગમાં પાણીની ટાંકી તરફ મસમોટો ભૂવો ટ્રાફિકમાંથી ધમધમતા રોડ પર ભૂવો પડતા હાલાકી ભોગવી પડી રહી છે। તંત્ર દ્વારા ભૂવાને ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને શહેરમાં પડતા વારંવાર ભૂવાઓથી તંત્રની પોલ ખુલ્લી પડી છે। તાજેતરમાં જ બનેલા રોડ પર ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શહેરમાં વારંવાર ભૂવાઓ પડી જાય છે અને આની જે સામે તંત્રની જે પોલ છે એ ખુલ્લી પડી છે। વડોદરા શહેરમાં ફરી એકવાર ભૂવો પડ્યો છે। કારેલી બાગમાં પાણીની ટાંકી સાફ કરાતા મસ મોટો ભૂવો પડ્યો છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર જ ભૂવો પડ્યો છે એટલે લોકોને વાહન વ્યવહારમાં હાલાકી ભોગવી પડી રહી છે અને લોકોમાં અલગ જ રોષ જોવા મળી રહ્યો છે। પાણી ટાંકી વિસ્તારમાં આવેલું છે જે વેજીટેબલ માર્કેટ છે। સાંજનું લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે અને વાહન પાર્કિંગ અને લોડિંગ ગાડી આવતી હોય છે। આજે આટલો બધો મસ્ત ભૂવો પડ્યો છે। હવે આ મસ્ત કહેવાય સરકારી તંત્રનું એક કામગીરી પૂર્ણ કામગીરી ના કહેવાય, કેમ કે હજુ દેખાઈ રહ્યું છે કે હજુ રોડ હમણાં જ બનાવેલો છે। તંત્રને ખબર તો પડી કે રોડ હમણાં બનાવેલો છે, તો આ કામગીરી કેવી કરી કહેવાય કે જેનું પુરાણ નહીં, કશું જ નહીં, સીધો ડાયરેક્ટ ભૂવો। હજુ તો ચોમાસાની શરૂઆત છે અને હજુ આપણા વડોદરા સંસ્કારી નગરીમાં એટલો વરસાદ નથી પડ્યો કે જેનાથી અહીંયા ભૂવા પડી શકે, પણ હવે સામ્રાજ્ય ભૂવાની થઈ ગઈ છે। એવી સામ્રાજ્ય ભૂવાનું છે કે તમે જ્યાં જાઓ ને ત્યાં રોડ મળે ના મળે, પણ ખાડા પહેલા મળે। બેદરકારી એટલે આ તમે દર્શાવી શકો છો પબ્લિક જનતાને કે આ કૂવો કેટલા ફૂટનો છે કે જે મોટા મોટી ગાડી અંદર બેસી જાય અને કોઈ દુર્ઘટના ઘટે એની જવાબદારી કોની? તંત્રને અમારે એક જ નિવેદન છે કે ભાઈ તમે ધ્યાન રાખો, તમે ભરો, તમે કોઈ કોન્ટ્રાક્ટર પર ના છોડો, તમે જાતે વિઝિટ કરો કે જેનાથી તમને ખબર પડે। તમે કોન્ટ્રાક્ટ પર આપી દો છો, આપીને હાથ છૂટા ન કરાય, પછી તમે કોઈ આર્કિટેક્ટ કે એન્જિનિયરિંગ ખામી છે, ખામી એ લોકોની હોય તો ભૂલ પબ્લિક ના ભોગવે। મુકેશભાઈ।